હેલો વિદ્યાર્થી મિત્રો, પાવર ઓફ મેથ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ 13 આંકડાશાસ્ત્રમાં આપણે સ્વાધ્યાય 3.2 માં દાખલા નંબર 2 પહોંચ્યા. મિત્રો, દાખલા નંબર 2 ની અંદર આપણને મધ્યસ્થ 28.5 આપેલો છે. આપણે મધ્યસ્થ મેળવવાનો નથી, આપણે મેળવવું છે x અને y ની કિંમત. આ રકમની અંદર આપણને કોષ્ટક આપ્યું છે. મધ્યસ્થ મેળવવા માટે સૌપ્રથમ સૂત્ર આવડતું હોવું જોઈએ. મધ્યસ્થ એટલે કેપિટલ M બરાબર L પ્લસ કૌંસમાં n/2 માઈનસ CF છેદમાં F ગુણ્યા H મધ્યસ્થ મેળવવાનું સૂત્ર છે. આ સૂત્રમાં તમે જુઓ તો આપણે ઘણી બધી કિંમતો મેળવવી પડે. તો સૌપ્રથમ આપણે મેળવવું પડે હંમેશા મધ્યસ્થ માટે CF એટલે સંચય આવૃત્તિ. એટલે આપણે કોષ્ટકની અંદર CF પહેલા મેળવવું પડે. CF કેવી રીતે મળે? તો સૌપ્રથમ અહીંયા 5 છે આવૃત્તિ, અહીંયા લખી લેવાના 5 એમના. હવે આપણે અહીંયા મેળવવું છે. અહીંયા કેવી રીતે મળે? તો આ 5 અને આ x બેનો સરવાળો, 5 અને x બંનેનો સરવાળો એટલે કે 5 પ્લસ x. શું આ બંનેનો સરવાળો થાય? ન થાય. કેમ? કારણ કે આ 5 અચલ છે અને x ચલ છે. ચલ અને અચલનો સરવાળો ન થાય. હવે આપણે આ મેળવવું છે તો એના માટે 5 પ્લસ x એનો સરવાળો કોની સાથે? 20 સાથે. એટલે 5 પ્લસ x પ્લસ 20. હવે આનો સરવાળો થાય? હા. કેવી રીતે? તો કે 5 નો સરવાળો 20 સાથે થાય, પણ x સાથે થાય નહીં. એટલે 20 ને 5 25. 25 પ્લસ x આ એનો જવાબ. આ ખાનામાં 25 પ્લસ x. હવે આપણે આ ખાનું મેળવવા માટે 25 પ્લસ x એનો સરવાળો કોઈની સાથે? 15 સાથે. એટલે 25 પ્લસ x પ્લસ 15. તો સરવાળો કોની સાથે થાય? 25 અને 15 નો સરવાળો થાય. 25 ને 15 40. એટલે 40 પ્લસ x. હવે y સાથે સરવાળો, તો કે y નો 40 પ્લસ x સાથે સરવાળો. 40 પ્લસ x પ્લસ y. શું ત્રણેયનો સરવાળો થાય? ન થાય. કેમ? કારણ કે x નો તો y સાથે થાય નહીં. આ છે અચલ, તો અહીંયા અચલ કોઈ સંખ્યા નથી, એટલા માટે સરવાળો થશે નહીં. તો જોઈને લખી નાખવાના 40 પ્લસ x પ્લસ y. હવે 5 નો સરવાળો 40 પ્લસ x પ્લસ y. 40 પ્લસ x પ્લસ y પ્લસ કેટલા ઉમેરવાના? 5. તો આનો સરવાળો કેટલો થાય? તો કે 40 ને 5 નો સરવાળો થાય, પણ x અને y સાથે સરવાળો ન થાય. એટલે 40 ને 5 45 પ્લસ x પ્લસ y. રેડી? આ છે સંચય આવૃત્તિ. હવે આપણને અહીંયા આવૃત્તિ આપી છે કુલ આવૃત્તિ કેટલી છે? 60. આને કહેવાય સિગ્મા fi બરાબર. મિત્રો, મેં તમને કીધું હતું અગાઉના વિડીયોમાં, એટલે કે દાખલા નંબર 1 ની અંદર આ જે સંચય આવૃત્તિ છે એમાં જે છેલ્લો જવાબ અને આ જે સિગ્મા fi છે એનો જવાબ, બંને જવાબ કેવા થવા પડે? સરખા જ થવા જોઈએ.
એટલે કે આપણે સિગ્મા એફઆઈ આપણે કરવાની સરવાળો કરવાની જરૂર નથી, 60 જ થાય. ભલે અહીંયા x અને y છે, તેમ છતાં પણ જવાબ કેટલો આવે? 60, કારણ કે આપણે અવલોકન કુલ આપેલા જ છે. એટલે બધાયનો સરવાળો એ કોના જેટલો થાય? 45 પ્લસ x પ્લસ y. 45 પ્લસ x પ્લસ y. તો શું? સિગ્મા એફઆઈ એટલે અવલોકનની કુલ સંખ્યા છે કેટલી? 60 બરાબર 45 પ્લસ x પ્લસ y. હવે આપણે 45 ને બરાબરની આપણે ડાબી બાજુ લઈ જઈએ. 60 માઇનસ 45 બરાબર x પ્લસ y. 60 માંથી 45 જાય 15 બરાબર x પ્લસ y. આને આપણે કહી દઈએ સમીકરણ નંબર 1. આ છે આપણી બધી સામાન્ય માહિતી કે જે આપણે સૌપ્રથમ સંચય આવૃત્તિ મેળવી. હવે આપણે આગળ જોઈએ. હવે સૂત્રમાં આપણે જોઈએ તો આપણે n ના છેદમાં 2 cf f h એની આપણે પહેલા કિંમત મેળવવી પડે. તો રકમ આપણે જોઈએ તો મધ્યસ્થ આપણને આપ્યો છે 28.5. એનો મતલબ એવો થાય કે 28.5 છે એ કયા વર્ગમાં સમાવેશ થાય? 28.5 કયા વર્ગમાં સમાવેશ થાય એટલે કે કયા વર્ગની અંદર આવે? તો કે 0 થી લઈને 10 એમાં 28.5 આવે ન. 10 થી લઈને 20 એમાં 28.5 આવે ન. 20 થી લઈને 30 શું એની અંદર 28.5 આવે? હા, 20 થી લઈને 30 ની અંદર 28.5 આવે. એનો મતલબ આપણો વર્ગ 20 થી લઈને 30 સુધીનો વર્ગ આવે. તો CF એટલે મધ્યસ્થ વર્ગના આગળના વર્ગની સંચય આવૃત્તિ. એનો મતલબ આગળ એટલે આમ નહીં, કેમ કે હું ઊંધું કહી દઉં હું પાછળ. એટલે કે જે વર્ગ છે એના ઉપરની સંખ્યા છે એને કહેવાય CF. CF એટલે કે 5 પ્લસ x. ત્યાર પછી હવે L એટલે મધ્યસ્થ વર્ગની અધસીમા. તો આપણે અધસીમા કોને કહેવાય? 20 ને. તો L બરાબર 20. ત્યાર પછી n ના છેદમાં 2. n એટલે અવલોકનની કુલ સંખ્યા. આની કુલ સંખ્યા કેટલી? કુલ સંખ્યા છે 60 કે જે રકમમાં આપણને આપેલું છે. 60 ના છેદમાં 2 બરાબર 30. ત્યાર પછી f મધ્યસ્થ વર્ગની આવૃત્તિ. તો આમાં કયો વર્ગ આપણો સમાવેશ છે? 20 થી લઈને 30. એમાં આવૃત્તિ કોને કહેવાય? આને કહેવાય આવૃત્તિ, એટલે કે 20. ત્યાર પછી h બરાબર h એટલે વર્ગ લંબાઈ એટલે ઉર્ધ્વસીમા માઈનસ અધોસીમા. તો ઉર્ધ્વસીમા 20, અધોસીમા 10. 20 માંથી 10 જાય 10, 30 માંથી 20 જાય 10, 40 માંથી 30 જાય 10. એનો મતલબ વર્ગ લંબાઈ સમાન છે 10. હવે આપણી પાસે સૂત્રમાં કિંમત મૂકવા માટે બધાની કિંમત છે. સૂત્રમાં કિંમત મૂકી. m ની કિંમત 28.5 બરાબર l ની કિંમત 20 પ્લસ કૌંસમાં m ના છેદમાં 2 એની કિંમત 30 માઈનસ cf ની કિંમત 5 પ્લસ x. શું આ માઈનસ નિશાની માત્ર 5 ની છે? ના, કારણ કે આ માઈનસ નિશાની કોની છે? બંનેની હોવાથી આપણે કરવો પડે કાઉન્સ. છેદમાં f ની કિંમત 20 ગુણ્યા 10. હવે
20 નો અને 10 નો સંબંધ ભાગાકારનો છે, તેથી 0 0 ઉડી જાય. હવે આ 20 અને આ જે મોટો કાઉન્સ છે એ વચ્ચેનો સંબંધ સરવાળાનો છે. તો આ સરવાળામાંથી આપણે 20 ને ક્યાં લઈ જઈએ? બાદબાકી. એટલે 28.5 માઈનસ 20 બરાબર 30. હવે આ માઈનસ નિશાની છે એ આપણે કૌંસની અંદર એપ્લાય કરીએ તો નિશાનીનો ફેરફાર થાય. એટલે આ 5 છે એ પ્લસ છે, થઈ જાય -5. હવે આ x છે એ પ્લસ છે, નિશાની ફરી જાય -x આખાના છેદમાં 2. 2 ની બાદબાકી 8.5 બરાબર 30 માંથી 5 જાય 25. 25 માઈનસ x છેદમાં 2. 2 ભાગાકારમાં છે એને આપણે લઈ જઈએ ગુણાકાર. 8.5 ગુણ્યા 2 બરાબર 25 માઈનસ x. 8.5 નો ગુણાકાર 2 સાથે 17 બરાબર 25 માઈનસ x. આપણે x ની કિંમત મેળવી છે, તેથી આપણે 25 ને ક્યાં લઈ જઈએ? બરાબરની ડાબી બાજુ. એટલે -x બરાબર 17 માઈનસ 25. -25 કેમ? કારણ કે 25 કેવા છે? પ્લસ. ડાબી બાજુ લઈ જઈએ તો માઈનસ. -x બરાબર પ્લસ માઈનસ માઈનસ 25 માંથી 17 જાય 8. શું આ જવાબ? ના. કેમ? કારણ કે 17 અને 25 માંથી મોટી સંખ્યા કઈ? 25. 25 ની નિશાની માઈનસ. હવે યાદ રાખવાનું, બંને બાજુ માઈનસ હોય તો ઉડી જાય. એટલે x બરાબર 8. આપણને x ની કિંમત મળી. હવે આપણે y ની કિંમત મેળવી. e મેળવવા માટે સમીકરણ 1 નો ઉપયોગ કરીએ. સમીકરણ 1. સમીકરણ 1 શું છે? 15 બરાબર x પ્લસ y. હવે સમીકરણ 1 ની અંદર અહીંયા x છે. શું આપણી પાસે x ની કિંમત છે? હા. કેટલી? 8. તો 15 બરાબર 8 પ્લસ y. આપણે કિંમત y ની મેળવી છે, તેથી 8 ને ક્યાં લઈ જઈએ? બરાબરની ડાબી બાજુ. તો પ્લસ હોય તો થઈ જાય માઈનસ. એટલે y બરાબર 15 માઈનસ 8. y બરાબર 15 માંથી 8 જાય 7. શું આ જવાબ? ના. કેમ? કારણ કે એક પોઈન્ટ બાકી છે. 2 માંથી મોટી સંખ્યા કઈ? 15. 15 ની નિશાની પ્લસ લખવાની જરૂર નથી. એટલે y બરાબર 7. આ બંને દાખલાનો ફાઇનલ જવાબ. એટલે કે x ની કિંમત 8 અને y ની કિંમત 7. આ દાખલાનો ફાઇનલ જવાબ.